નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતામાં વડાપ્રધાન નિવાસે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠક દ્વારા એનપીએસમાં વૈકલ્પિક સ્વરૂપ રૂપે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસને મળતી આવતી યુપીએસ સ્કીમને જે છે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારના કર્મચારીઓ ઓપીએસ સામે વિરોધ છે, કારણ કે રાજ્ય સરકારના કર્મચારીઓ ઓપીએસ લાગુ કરવાની નીતિને લઈ અને મિત્રો અડગ છે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 23 લાખ કરતાં વધારે છે કે જેઓની જોઈનિંગ 1/4/2004 પછી કરવામાં આવી છે, એટલે કે 1 જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાયેલા 23 લાખ જેટલા કર્મચારીઓ માટે હવે 1 એપ્રિલ 2025થી મિત્રો એનપીએસ સામે વિકલ્પમાં યુપીએસનો વિકલ્પ ઉપલબ્ધ થશે. એટલે કે તમામ કર્મચારીઓ હવે એનપીએસમાં રહેવું કે યુપીએસમાં જોડાવું તે જાતે નક્કી કરશે મિત્રો. પરંતુ ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ યુપીએસથી પણ નારાજ છે. તેઓ ફક્ત ને ફક્ત ઓપીએસ જ કર્મચારીઓના હિતમાં છે તેવું માની રહ્યા છે. આથી સરકારી કર્મચારી ગુજરાત રાજ્યના વિવિધ જે કર્મચારી મહામંડળ છે તેમણે મિત્રો આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે અને રાજ્ય સરકારના કર્મચારીઓ હાલમાં યુપીએસ સામે વિરોધ કરી રહ્યા છે અને 17મી સપ્ટેમ્બરથી આંદોલનની પણ ઘોષણા કરવામાં આવી છે. સાથે જ મિત્રો ઓપીએસ લાગુ કરવાથી લઈ અને ફિક્સ પગાર નીતિ જે ગુજરાતમાં જ છે મિત્રો અંગ્રેજશાહી નીતિ તેને બંધ કરવાની પણ મિત્રો ઉગ્ર માંગ કરવામાં આવી છે. આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે શું છે મિત્રો કર્મચારી મહામંડળના આગામી આંદોલનાત્મક કાર્યક્રમો અને શું છે વિવિધ માંગણીઓ સાથે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ઓપીએસ લાગુ કરવાની તથા ફિક્સ પગાર નીતિ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે રાજ્ય સરકારના કર્મચારીઓનો યુપીએસ સામે વિરોધ કાર્યક્રમ ચાલી રહ્યો છે. 17મી સપ્ટેમ્બર એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના દિવસથી જ સમગ્ર રાજ્યમાં આંદોલનની ઘોષણા કર્મચારી મહામંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. મિત્રો, કર્મચારી મહામંડળે આગામી સમયમાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની પણ જાહેરાત કરી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં હેઠળની એનડીએ સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કરેલી નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ સામે પણ ગુજરાત સરકારના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ જાહેર કરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે આગામી 17મી સપ્ટેમ્બરથી જ આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવાનું જાહેર કર્યું છે. ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળના અગ્રણીઓએ જાહેર કર્યું છે કે જૂની પેન્શન યોજનામાં છેલ્લા બેઝિકના 50% રકમ વત્તા મોંઘવારી ભથ્થું વત્તા મેડિકલ લાભો સહિત પેન્શન મળતું હતું. એનપીએસમાં છેલ્લા બેઝિક વત્તા ડીએના 10% કર્મચારીઓનો ફાળો અને 14% સરકારનો ફાળો એકત્ર કરી તે રકમ સિક્યોરિટીઝમાં રોકી મોટા જોખમ સાથે બહુ જૂજ રકમ પેન્શન રૂપે આપવાની યોજના હતી અને લગભગ 23 પદ્ધતિ નવી જાહેર કરી યુનિફાઈડ પેન્શન યોજનામાં ચાલુ રખાઈ છે. એટલે કે એનપીએસ હોય કે યુનિફાઈડ પેન્શન સ્કીમ હોય, સરકારી કર્મચારીઓને તે સ્વીકાર્ય નથી. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે એવું પણ જાહેર કર્યું છે કે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા ફિક્સ પગારની જે અંગ્રેજશાહી અમલદારી જે સરકારની નીતિ ચાલી રહી છે તે નાબૂદ કરવા સહિતના પડતર પ્રશ્નો માટે સરકારને વખતો વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સરકાર દ્વારા કોઈપણ જાતનું પરિણામ નહીં આવતા મહામંડળે આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેર કરવાની ફરજ પડી છે. આગામી 17મી સપ્ટેમ્બર એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સમગ્ર રાજ્યભરમાં સરકારી કર્મચારીઓ પેન ડાઉન અને શટડાઉન હડતાલ દ્વારા જે કામગીરી છે તેની બહિષ્કાર કરશે અને તેમ છતાં પ્રશ્નો નહીં ઉકેલવામાં આવે તો 4 જાન્યુઆરી ઓક્ટોબર મહિનાના એક દિવસ માટે ધરણા કાર્યક્રમ યોજાશે એમ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આગેવાનોએ જણાવ્યું છે. મહામંડળ તરફથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પણ મોકલવામાં આવ્યું છે. આમ આગામી સમયમાં જો સરકાર ઓપીએસને લઈ અને કોઈ જાહેરાત નહીં કરે તો સરકાર દ્વારા જે છે તે મિત્રો આ કાર્યક્રમો વેઠવાની તૈયારી ચાલુ રાખવી પડશે, કારણ કે હવે કર્મચારી મહામંડળ જે છે તે મિત્રો અડગ બની ગયું છે અને તેઓ આગામી સમયમાં વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરી અને સરકારને ઝૂકવવાની પ્રયાસ કરશે. જોવાનું એ રહેશે કે સરકાર આ કર્મચારી મહામંડળ કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે પોતાની નીતિઓ અને પોતાના જે માંગો રાખી રહી છે તેને લઈને કોઈ પોઝિટિવ વિચાર કરે છે કે નહીં, તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.